સુરતથી સમાચાર સિંગર આરતી પ્રેમ લગ્ન વિવાદ મામલો આરતીનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સિંગર આરતી એક ફાર્મ હાઉસમાં જોવા મળી। વેફરની ખરીદી કરતા સિંગર આરતી નજરે પડી। સુરતના એક ફાર્મ હાઉસનો વિડિયો હોવાની ચર્ચા છે। ગઈકાલે સુરતમાં એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી। પાટીદાર યુવાનોના વિરોધના પગલે કાર્યક્રમ રદ થયો હતો। આરતીને કાપોદ્રા પોલીસે નિવેદન નોંધવા માટે બોલાવાઈ હતી। પોલીસ સમક્ષ નિવેદન માટે પણ આરતી હાજર રહી ન હતી। फार्म हाउस में माता पिता मळवा गया त्यां पण सिंगरे मळवानो इनकार कर्यो। फार्म हाउस नी अंदर प्रेमी पति पाणी में मस्ती करतो नजरे पड्यो। समाचारों में आगळ वधीए। सोना चांदीना भावमां सतत उछाळा बाद मोटो घटाडो। 1 किलो चांदीनो भाव 2,37,500 थयो। चांदीनो भाव गतरोज 2.5 लाख ने पार पहोंच्यो हतो। 10 ग्राम सोनानो भाव 1,38,000 पर पहुंच्यो छे। सोना चांदीना भावमां सतत उछाळा बाद मोटो घटाडो नोंधायो छे। 1 किलो चांदीनो भाव जे 2,37,500 थयो छे। चांदीनो भाव गतरोज 2.5 लाख ने पार पहोंच्यो हतो अने धरखम घटाडो आजे नोंधायो छे। 2,37,500 भाव थयो छे। 10 ग्राम सोनानो भाव 1,38,000 थयो होवानी जाणकारी प्राप्त थई छे। लग्नसरानी सीजन જ્યારે આવા જઈ રહી છે ત્યારે આ સમાચાર સાંભળીને એ તમામ યુવક યુવતીઓ ખુશ થશે જેમના લગ્ન લેવાના છે અને ઘરેણાઓની ખરીદી તેમને કરવાની છે। પાટણના રાધનપુરમાં દારૂનું દૂષણ બંધ કરાવવા માંગ। ચલબાડા ગામમાં દારૂનું દૂષણ બંધ કરાવવા મહિલાઓ અને પુરુષો બહાર આવ્યા। ગામને દારૂ જેવા વ્યસનોથી મુક્ત બનાવવા ગ્રામજનોની રજૂઆત। ગામમાં મહિલાઓ અને પુરુષો એકઠા થઈને દારૂ બંધ કરાવવા સૂત્રોચ્ચાર કર્યા। 5 દિવસમાં ગામમાં દારૂ બંધ કરાવવા પોલીસને અલ્ટિમેટમ। દારૂ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। દિવસે કે રાત્રિના સમયે ગામમાં બહેન દીકરીઓ નીકળી શકતી નથી તેવું કહેવું છે ગ્રામજનોનું। ગામમાં 4 થી 5 જેટલા દારૂના અડ્ડાઓ ચાલે છે જે પોલીસ રહેમ નજર હેઠળ છે। ગામમાં દારૂ વેચાણ સામે બોલીએ તો બુટલેગરો ધમકી આપે છે। સત્વરે ગામને દારૂના દૂષણથી બચાવવા કાર્યવાહી કરવા રજૂઆત। दारू पीने फरता होय छे ने महिलाओने हैरान करता होय छे। पोलीस वाळाने वारंवार रजूआत करवा छतां पण कोई पण प्रकारनी अहींया आगळ मदद करवामां आवती नथी। हालनी तारीखनी अंदर तो जो टूंक समयनी अंदर अहींया दारू बंध नहीं थाय अने गामनी अंदर मिनिमम ओछामां ओछा गणो तो हालनी अंदर 5 થી 7 अड्डाओ चालू छे अने खुल्लेआम दारू वेचाय छे। घरे घरे अड्डा छे अने दारू बहुत वेचाय छे अने दारूवाळाना अड्डे जाए तो अमी फरियाद लई जाए तो अमने एम कहे छे के તમે શું કરી લેશો। પોલીસવાળા કે શું કરી લેશે। અમને બધે એમ ધમકી આલે છે। ધમકી આલીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે તમારાથી જે થાય એ કરી લો। સાહેબ અમારા ગામમાં દારૂ વેચાય છે। સાહેબને ખબર છે વારંવાર સાહેબને ખબર છે કે દારૂ આ બંધ થતો નહીં। એ આવે છે તો અહીંયાને આ હપ્તાની લઈને જાય છે તો અહીંયાને ખબર નથી કે દારૂ આ બંધ કરા બરાબર। તો અમારે દારૂ પીને હાજે આવી ના આવે એવી ગાલીઓ બોલે છે। બૈરા છોકરાઓને હાજે હસીને રોટલો ખાવા નહીં દેતા। લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક 25 લાખનો વિદેશી દારૂ પકડાણો હતો। હિટલિસ્ટમાં તો છે જ મારું ગામ બરાબર। ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે પણ દારૂ બંધ થતો નથી। અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એમાં આ મહિલાઓ બધી ભેગી થઈ છે। એમને એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે, બહુ હેરાન કરે છે। જામનગર મનપામાં રેકડી પાથરણા વાળાઓએ હોબાળો મચાવ્યો। પાથરણા વાળાઓને એસ્ટેટ વિભાગે હટાવતા